ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો। આ હુમલા બાદ અમેરિકાએ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લીધા હતા। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હવે ડ્રગ હેરફેર સહિતના આરોપોમાં કેસનો સામનો કરી રહ્યા છે। આ હુમલા બાદ અમેરિકાએ એક રશિયન જહાજ પણ જપ્ત કર્યું છે। આનાથી એવા પ્રશ્નો ઊભા થયા છે કે શું ટ્રમ્પ પણ માદુરોની જેમ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પકડશે? ટ્રમ્પે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે। અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંધક બનાવ્યા। આ પછી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું અમેરિકા રશિયા સામે આવું જ કંઈક કરી શકે છે? ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સ્પષ્ટતા કરી છે। તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પકડવાની કે તેમની સામે કોઈ લશ્કરી મિશન ચલાવવાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે। અમેરિકાની આ કાર્યવાહી બાદ પ્રશ્ન એ ઊભો થયો હતો કે શું અમેરિકા ભવિષ્યમાં અન્ય દેશોના નેતાઓ સામે પણ આવી જ કાર્યવાહી કરી શકે છે? દરમિયાન ઈરાન તરફથી એવા કોલ આવી રહ્યા છે કે ટ્રમ્પને પણ માદુરોની જેમ અટકાયતમાં લેવા જોઈએ। સીધા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું, મને નથી લાગતું કે તે જરૂરી બનશે। તેમણે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં પુતિન સાથે તેમના સારા સંબંધો હતા, પરંતુ હવે તેઓ તેમનાથી ખૂબ જ નિરાશ છે। ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ વિદેશ નીતિ આક્રમક વલણ તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે। અમેરિકાએ રશિયન શેડો શિપને કબજે કરી લીધું છે। અગાઉ અમેરિકન સૈન્યએ લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કરી હતી। બાદમાં તેમને તેમના પત્ની સાથે અમેરિકા લઈ જવામાં આવ્યા હતા। માદુરો અમેરિકામાં ડ્રગ્સની હેરફેર અને હથિયારો સંબંધિત ગંભીર આરોપોમાં કેસનો સામનો કરી રહ્યા છે। આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે કે શું અમેરિકા હવે નેતાઓને સીધી ધરપકડ કરવાની નીતિ અપનાવી રહ્યું છે? દરમિયાન ટ્રમ્પ વહીવટી તંત્રે સંકેત આપ્યો છે કે ભારતને વેનેઝુએલાના તેલ ખરીદવાની મંજૂરી આપવામાં આવી શકે છે। વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા એક નવા માળખા હેઠળ ભારતને વેનેઝુએલાના ક્રૂડ તેલ ખરીદવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે। અધિકારીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા પર વાટાઘાટો ચાલી રહી છે અને અમેરિકા નિયંત્રણમાં રહેશે। યુએસ ઉર્જા સચિવના નિવેદનને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા લગભગ તમામ દેશો માટે ખોલી શકાય છે। બીજી તરફ ઈરાને આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી। ઈરાનની સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલના સભ્ય હસન રહીમપુર અઝઘાદીએ ટ્રમ્પને ખુલ્લેઆમ ધમકી આપી છે। તેમણે કહ્યું કે ઈરાને ટ્રમ્પ સાથે એ જ વર્તન કરવું જોઈએ જે રીતે અમેરિકાએ માદુરોને પકડ્યા હતા। અઝઘાદીએ તો એમ પણ કહ્યું કે ટ્રમ્પે કિંમત ચૂકવવી પડશે અને જો જરૂરી હોય તો અમેરિકાની અંદર પણ કાર્યવાહી કરી શકાય છે। તેમના નિવેદનને ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ઈરાનમાં મોંઘવારી અને આર્થિક સંકટ સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। અહેવાલો અનુસાર વિરોધીઓ પર ગોળીબારમાં 200થી વધુ લોકોના મોત થયા છે।